મહેસાણાના ઊંઝા હાઈવે પર રખડતા ઢોરનો આતંક જોવા મળી રહ્યો છે। ગાયને અથડાઈ એક કાર જે ડિવાઈડર કૂદી અને પટકાઈ હતી। ઇકો કાર ચાલકને અકસ્માત નડ્યો। ઇકો કારમાં સવાર 2 મુસાફરોના મૃત્યુ થયા। ઊંઝા હાઈવે પર આ અકસ્માત થયો, જેમાં રખડતા ઢોરના કારણે આ અકસ્માત થયો, જેમાં એક કાર ડિવાઈડર કૂદીને પટકાઈ હતી। ઇકો કાર ચાલકને અકસ્માત નડ્યો હતો। કારમાં સવાર 2 મુસાફરોના મૃત્યુ થયા હોવાના અહેવાલ છે। સાબરકાંઠા સીઆઈડી ક્રાઇમની ટીમ હિંમતનગરમાં તપાસ કરી રહી છે। બીઝેડ ગ્રુપના એજન્ટ ધવલ પટેલના ઘરે તપાસ કરવામાં આવી હતી। ધવલ પટેલના ઘરમાં સીઆઈડી ક્રાઇમે તપાસ કરી। એજન્ટ ધવલ પટેલ હાલ ભૂગર્ભમાં છે। સીઆઈડી ક્રાઇમ ધવલ પટેલની શોધખોળ કરી રહી છે। ધવલ પટેલના માતાનું પણ નિવેદન લેવામાં આવ્યું। ગઈકાલે સાંજે જ ધવલ પટેલના ઘરે સીઆઈડી ક્રાઇમની ટીમ પહોંચી હતી। બીઝેડ ગ્રુપ પર સીઆઈડી ક્રાઇમના દરોડા બાદ બીઝેડના સીએનું પણ નિવેદન લેવામાં આવ્યું। ઋષિત મહેતાએ મીડિયા સમક્ષ પોતાનું નિવેદન આપ્યું। તેમણે કહ્યું, બીઝેડની પોન્ઝી સ્કીમ મામલે અજાણ છું, માત્ર બીઝેડના એક ક્લાયન્ટ તરીકે જ કામ કરતા હતા। એમની બે જ કંપનીઓના હું ઓડિટ કરું છું, જેમ મારા બીજા ક્લાયન્ટ છે એ જ રીતે મારા એક નોર્મલ ક્લાયન્ટ હતા। એના સિવાય બીજું કોઈ જ વિશેષ જાણકારી મારી પાસે નથી કે એ ક્યાં શું કરતા હતા, કેવી રીતે વહીવટ કરતા હતા, બીજી કોઈ જ માહિતી મારી પાસે નથી। માત્ર 2 કંપનીનું ઓડિટ મારી પાસે હતું અને જે રીતે એમનો કોઈ નોર્મલ સીએ વર્ક કરે અને એ મારા ક્લાયન્ટ હોય એ જ રીતનો અમારો રિલેશન હતો। કોઈ પર્સનલ કે એવો કોઈ જ રિલેશન ન હતો। બીઝેડ ગ્રુપના કૌભાંડ બાદ રાજ્યમાં વધુ એક કૌભાંડ મહેસાણામાંથી સામે આવ્યું। નાવ સ્ટાર્ટની પોન્જી સ્કીમમાં અનેક લોકો સાથે ઠગાઈનો કિસ્સો સામે આવ્યો। નિરંજન શ્રીમાળી નાવ સ્ટાર્ટ નામે સ્કીમ ચલાવતા હતા। તેની ઓફિસ પાલનપુરમાં આવેલી છે। આ સ્કીમમાં રોજના 1% લેખે રોકડ ઉપર વળતરની લાલચ આપી ઠગાઈ આચરવામાં આવી। ચેઇન સિસ્ટમથી લોકોને જોડવાના નામે છેતરપિંડી કરાઈ। ઠગાઈનો ભોગ બનનાર વિરમ ઠાકોર નાવ સ્ટાર્ટ સામે ગંભીર આક્ષેપો કર્યા। તેમણે કહ્યું કે મેં પોતે 4 લાખ રૂપિયા રોક્યા, પરંતુ 5 મહિનાથી પેમેન્ટ થયું નથી। 10 થી વધુ લોકો મહેસાણામાં છેતરાઈ ગયા। આ મુદ્દે એસપી કચેરીએ ફરિયાદ અપાશે। મેં પાલનપુરની એક નાવ સ્ટાર્ટ તરીકે કંપની હતી, એના અંદર આજથી લગભગ 29/3/2024 રોકાણ કર્યું હતું 2 લાખ રૂપિયાનું। એનું રોકાણ પહેલાં 2 લાખ રૂપિયા કર્યું, વખત દરરોજ પેમેન્ટ આવતું હતું। એના પછી મેં બીજા 2 લાખ રૂપિયાનું રોકાણ કર્યું। ટોટલ મારું 4 લાખ રૂપિયાનું રોકાણ છે અને છેલ્લા 5 મહિનાથી કોઈ પેમેન્ટ આવતું નથી ને વારંવાર વાયદા બતાવ્યા જાય છે। સુરતના ઉધના વિસ્તારમાં આવેલી ફાઇનાન્સની ઓફિસ પર ફાયરિંગના મામલે ક્રાઇમ બ્રાન્ચે 2 આરોપીની ધરપકડ કરી છે। ચીખલીગરના બંને સભ્યોને ઘટના સ્થળ પરથી લઈ જઈ અને પોલીસે રિકન્સ્ટ્રક્શન સાથે વરઘોડો પણ કાઢ્યો હતો। આ બંને એ આરોપીઓ છે કે જેમણે ફાયરિંગ કર્યું હતું અને આખા વિસ્તારમાં ભય ફેલાવ્યો હતો। મેંદરડા તાલુકા પંચાયતના પતિ સામે ફરિયાદ। દીપક મકવાણા સામે નોંધાઈ પોલીસ ફરિયાદ। ટીડીઓની ફરજમાં રૂકાવટ બાબતે ફરિયાદ। ટીડીઓ સામે ગેરવર્તનનો ફરિયાદમાં ઉલ્લેખ છે। ટીડીઓ સામે દીપક મકવાણાએ દાદાગીરી કર્યાનો પણ આરોપ છે। મેંદરડા પોલીસ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે। જૂનાગઢ મહંતના વારસદારના મામલામાં હજુ અંત નથી આવ્યો, ત્યારે પ્રયાગથી સાધુઓના જૂના અખાડાની કમિટી આજે જૂનાગઢ આવી શકે છે। આચાર્ય મહામંડલેશ્વર અવધેશાગીરીની અધ્યક્ષતામાં કમિટીની રચના કરાઈ છે। મહત્વનું છે કે ભવનાથ મહંત હરિગીરીએ કાયમી મહંત પદ માટે કરોડો રૂપિયા આપ્યા હોવાનો દાવો કરાયો। મહેશગીરીએ હરિગીરી સામે ગંભીર પ્રકારના આક્ષેપો કર્યા, ત્યારે કમિટી દ્વારા આ મુદ્દે યોગ્ય તપાસ કરી 8 દિવસોમાં રિપોર્ટ સોંપી શકે છે। કમિટી તપાસ કરીને 8 દિવસમાં રિપોર્ટ સોંપશે અને પ્રયાગથી જૂના અખાડાની કમિટી જૂનાગઢ આવી રહી છે। મહંતના વારસદારનો જે મામલો છે પ્રયાગ સુધી પહોંચ્યો છે। મહેસાણામાં તોફાની કપિરાજ પાંજરે પુરાયા। સતલાસણામાં કપિરાજે આતંક મચાવ્યો હતો। છેલ્લા 2 દિવસથી કપિરાજે ભય ફેલાવ્યો હતો। કપિરાજ પાંજરે પુરાતા લોકોને રાહતનો શ્વાસ થયો છે, કારણ કે ઘણા સમયથી આ કપિરાજનો અહીંયા આતંક હતો। 2 દિવસથી કપિરાજ ઘણા લોકોને બચકા પણ ભર્યા હતા। હવે તે પાંજરે પુરાયા છે, ત્યારે લોકોને હવે રાહત થઈ ગઈ છે।
સુરતમાં હીરા ઉદ્યોગમાં આર્થિક મંદીના કારણે રત્ન કલાકાર વાહન ચોરીના રવાડે ચડ્યો છે. સુરત ક્રાઇમ બ્રાન્ચે એક રત્ન કલાકાર વિજય જીવરાજ સોરઠિયાની ધરપકડ કરી. આરોપી રત્ન કલાકારની દિવાળી ટાણે હીરા ઉદ્યોગમાં મંદી છવાઈ જતા નોકરી છૂટી ગઈ, જેથી કામની શોધમાં ભટકતા વિજયે બાઇક ચોરી કરી હતી. આરોપીને વરાછામાંથી ચોરેલી 25,000ની કિંમતની બાઇક સાથે ઝડપી અને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી. નવસારીમાં 11 કરોડથી વધુના પાણી પુરવઠા કૌભાંડ મામલે સુરત સીઆઈડી ક્રાઇમે વધુ એક આરોપીની ધરપકડ કરી છે. બિલીમોરા પાણી પુરવઠા વિભાગમાં ફરજ બજાવતા નાયબ ઇજનેર નિરંજન બંસલને પોલીસે ઝડપી લીધા. અગાઉ પાણી પુરવઠા વિભાગના 12 અધિકારી કર્મચારીની ધરપકડ થઈ ચૂકી છે. 90થી વધુ ગામોમાં કાગળ ઉપર કામો બતાવી આચર્યું હતું કૌભાંડ. વર્ષ 2023-24 અંતર્ગત રિજુવિનેશન ટ્રાયબલ કાર્યક્રમમાં રૂપિયા 12.44 કરોડનો ભ્રષ્ટાચાર થયો હતો. 6 અધિકારી અને એક નિવૃત્ત અધિકારીની સંડોવણી બહાર આવી છે. 159 કામો ન કરવા છતાં ખોટા બિલો બનાવી સરકારી નાણાં કોન્ટ્રાક્ટરોને ચૂકવી દીધા હતા. મોરબીમાં રેન્જ આઈજી, જિલ્લા એસપી અને ધારાસભ્યોની ઉપસ્થિતિમાં લોક દરબાર યોજાયો. વ્યાજખોરોના ત્રાસથી અને કોઈપણ પ્રકારની રજૂઆત મામલે લોકોને બોલાવવામાં આવ્યા. લોક દરબારમાં અનેક લોકોએ પોતપોતાની અલગ અલગ સમસ્યાઓ અંગે રજૂઆત કરી. ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ પણ પોલીસ સાથે મળી તમામ સમસ્યાના નિકાલની ખાતરી આપી. પોલીસે અરજદાર કે ફરિયાદીને પૂરતો સાથ સહકાર આપવાની ખાતરી આપી છે. સાથે સાથે મોરબીમાં ટ્રાફિકના પ્રશ્ન અંગે પણ રજૂઆત કરવામાં આવી. તેના માટે પોલીસ આગામી સમયમાં એક્શન પ્લાન તૈયાર કરશે, સમસ્યાનો ઉકેલ લાવવા પ્રયત્ન કરશે. ₹38 કરોડના ઉદ્યોગકારોના પૈસા જે ફસાયા હતા એમાં 19 કરોડ રૂપિયા પાછા આવી ગયા છે. એ સાથે સાથે આજે જે મિટિંગ કરી એમાં પણ અમુક લોકોને જે બીજા જિલ્લાઓમાં, બીજા રાજ્યોમાં જે નાણાકીય વ્યવહાર થયેલા હોય અને જે મુશ્કેલી પડતી હોય તો એને વધારે મજબૂત કરવા માટે અમે એસઆઈટીમાં 2 પીઆઈની વધારે નિમણૂક કરશું. હજુ અમારી પાસે 200 જેવી ફરિયાદો પેન્ડિંગ છે એસોસિએશનમાં અને ટોટલ 400 કરોડની એમાઉન્ટ છે. આ પણ એકી સાથે આપવા માટે આઈજી સાહેબે કાંતિભાઈ દોલજીભાઈ સૂચના આપેલ છે કે એકી સાથે તમે બધી અરજી આપી દો. સ્ટાફ ઘટતો હશે એસઆઈટીમાં તો અમે સ્ટાફ વધારી અને તુરંત આની પાછળ કાર્યવાહી કરશું અને જેમ બને તેમ ઝડપી રિકવરી થાય એ માટે તમામ પ્રયત્નો કરશું. પહેલી જમીનની અમારે જમીન વેચી હતી અને એમણે લીધી. બીજા 4-5 માણસો દ્વારા લખા કરાવી નાખ્યું. લખા કરાવ્યું એટલે કે બોલો કે આનો શું લખત તો કે 85 લાખ તો કે 20 લાખ આવેલા અને પાછળ બાકી અમે 3 માસમાં હાલી દઈએ. 3 માસમાં હાલી દઈએ તો અત્યારે 4 વર્ષ ઉપર થઈ ગયું છે તો આપતા નહીં કે. વલસાડમાં સિરિયલ કિલરની તપાસમાં મોટો ખુલાસો થયો છે. મોતીવાડામાં રેપ વિથ મર્ડર કેસમાં જે તપાસ ચાલી રહી છે તેમાં એક ખુલાસો આવ્યો છે સામે. આરોપીની પૂછપરછમાં હત્યાનો ખુલાસો થયો છે. 8 જૂને ડભોઈમાં એક યુવકની આરોપીએ હત્યા કરી હતી. વિકલાંગ ડબ્બામાં બેઠેલા અલ્પદ્રષ્ટિ યુવકની હત્યા કરી હતી. આરોપીએ યુવકની લૂંટના ઈરાદે હત્યા કરી હોવાનું તપાસમાં ખુલ્યું છે. ટ્રેનના વિકલાંગ ડબ્બામાં સાથે મુસાફરી કરનાર અલ્પદ્રષ્ટિ ધરાવતા યુવકને વચ્ચે રેલવે સ્ટેશન પર ઉતારી અને લૂંટના ઈરાદે હત્યા કરી દીધી હતી. અત્યાર સુધીમાં આરોપીએ 25 દિવસમાં કરેલી 5 રેપ વિથ મર્ડરના ગુનાનો ખુલાસો થયો હતો. જૂનમાં ડભોઈમાં કરેલી વધુ એક હત્યાની આરોપીએ કબૂલાત કરી અને અત્યાર સુધીમાં 6 હત્યાનો ભેદ ઉકેલાયો છે. આરોપીએ પોલીસ રિમાન્ડ હેઠળ આ તમામ વાતો કહી છે. હજુ પણ આગામી સમયમાં આરોપીએ કરેલા અન્ય ગંભીર ગુનાઓના ભેદ પણ ઉકેલાય તેવી શક્યતા છે. વલસાડમાં એક હત્યાનો કેસ ઉકેલતા અન્ય 6 હત્યાના મામલા પણ ઉકેલાયા છે. સિરિયલ કિલરની તપાસમાં મોટો ખુલાસો થયો છે કે તેણે એક અલ્પદ્રષ્ટિ યુવકની હત્યા કરી હતી. કહેવાય છે કે દરેક સફળ પુરુષ પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે, પણ અહીં સ્ત્રીના સફળ થવા પાછળ એક પુરુષનો હાથ છે. અત્યારના સમયમાં સ્ત્રી દરેક ક્ષેત્રમાં પોતાનું આગવું સ્થાન બનાવી રહી છે. તેનું ઉત્તમ ઉદાહરણ વલસાડથી સામે આવ્યું. વલસાડ જેવા એક નાનકડા શહેરની એક ગૃહિણીએ ફક્ત ગુજરાતનું જ નહીં દેશનું નામ પણ રોશન કર્યું. વલસાડના કૃષ્ણા કદમે રશિયામાં યોજાયેલી વર્લ્ડ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં કુલ 5 મેડલો મેળવ્યા. એટલું જ નહીં, આ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં વર્લ્ડ રેકોર્ડ કરી દુનિયાભરમાં દેશનું નામ રોશન કર્યું. 2 ગોલ્ડ મેડલ સ્ક્વોટ્સ સ્પર્ધા અને ડેડલિફ્ટમાં 3 સિલ્વર મેડલ જીત્યા અને પાવર લિફ્ટિંગમાં રશિયામાં 60 કિલોગ્રામ વજનમાં 145 કિલો અને 150 કિલોના વજન ઉચકી 2 નવા વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યા.
જો કે તેમની આ સફળતા પાછળ તેમના પતિનો પણ સમાન સાથ સહકાર અને યોગદાન રહ્યું છે. કૃષ્ણાબેનના પતિ મહેરજાદ પટેલ પોતે પણ પાવર લિફ્ટિંગ કરતા હતા. તેઓ કૃષ્ણાબેનના કોચ પણ છે. લગ્ન બાદ મહેરજાદ પટેલે પત્નીમાં પાવર લિફ્ટિંગ માટેનો ઉત્સાહ અને ક્ષમતા જોઈ અને તેમણે તેમની પત્નીને આગળ વધારવાનો નિશ્ચય કર્યો. પાવર લિફ્ટિંગનું પ્રશિક્ષણ આપવાની શરૂઆત કરી. છેલ્લા 4 વર્ષથી તેઓ સતત મહેનત કરતા હતા અને આખરે તેમની મહેનત રંગ લાવી. हम लोग का ये प्रिपरेशन पूरे साल चलता है. एवरी डे हम लोग का वर्कआउट 2 से 5 रहता है. हम लोग ने अपना वर्कआउट कभी मिस नहीं किया है. डाइट उसका फॉलो, सिंपल डाइट जो मैंने उसको डिज़ाइन करके दिया है वो स्ट्रिक्टली वो फॉलो करती है एवरी सिंगल डे. उसमें कोई फेस्टिवल बीच में नहीं आता है, उसमें कोई एक्सक्यूज़ बीच में नहीं आता है, उसमें कोई भी फैमिली फंक्शन बीच में नहीं आता है. नथिंग. हमारी दूसरी वर्ल्ड चैम्पियनशिप है. लास्ट ईयर से काफ़ी बेटर परफॉर्मेंस इस साल भी हुआ, लेकिन उसका श्रेय लास्ट ईयर के प्रेप को भी जाता है कि जो हुआ है वो आज लाइक बूंद बूंद से ही दरिया बना. મારું ઇન્સ્પિરેશન મારા હસબન્ડ જ છે. જ્યારે અમે વર્કઆઉટ કરતા હતા ત્યારે એમણે નોટિસ કર્યું કે હું રેગ્યુલર વર્કઆઉટમાં બી ઘણું હેવી વેઇટ લિફ્ટ કરી રહી હતી. તો એમણે મને ધીમે ધીમે પછી પાવર લિફ્ટિંગ માટે ઇન્ટ્રોડ્યુસ કર્યું કે તારું પોટેન્શિયલ ઘણું સારું છે, તો તું પાવર લિફ્ટિંગમાં આગળ ઘણી સારી પ્રગતિ કરી શકે છે. ને એ પછી જ મેં ધીમે ધીમે પાવર લિફ્ટિંગમાં આગળ વધવાનું ચાલુ કર્યું ને આજે હું જે પણ છું એ એમના લીધે જ આજે હું અહીંયા છું. રાજ્યના વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક વિરામ માટે.